નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા ટાઈમ્સ સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના વારંગલમાં રેલીનું આયોજન કર્યું હતું અને તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તેલંગાણાના વારંગલમાં જનસભાને સંબોધી હતી તો મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મોદીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તો મોદીના નિવેદન બાદ અનેક સવાલો ઉઠ્યા છે। તો મોદીના નિવેદન ઉપર પ્રિયંકા ગાંધીએ પણ પલટવાર કર્યો હતો। તેમણે અંબાણી અડાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો તેમ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું। તો આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વારંગલમાં રેલીનું આયોજન થયું હતું। નરેન્દ્ર મોદીએ તેલંગાણાના વારંગલમાં રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યા હતા। તો મોદીના નિવેદનથી અનેક સવાલો ઉભા થયા છે। સાથે જ પ્રિયંકા ગાંધીએ પણ તેમના નિવેદન ઉપર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દરરોજ અડાણીની વાત કરે છે। તો પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે શહેજાદાએ અડાણી અંબાણી સાથે કેટલામાં ડીલ કરી। ચૂંટણી જાહેર થતા જ કેમ ગાળો આપવાનું બંધ કર્યું। इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है। आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया। जरूर दाल में कुछ काला है। आज ये कह रहे हैं, भाषण में इन्होंने आज कहा है कि राहुल जी अडानी अंबानी का नाम नहीं ले रहे हैं। अरे वाह, रोज तो लेते हैं, रोज हम इनकी सच्चाई आपके सामने इनका खुलासा करते हैं। रोज हम आपको कहते हैं कि बड़े खरबपतियों की इनके साथ गांठ है। सारे कर्ज इन्होंने इनके माफ किए 16 लाख करोड़ रुपए। यहाँ उत्तर प्रदेश में जहाँ इनकी सरकार है, केंद्र में भी और प्रदेश में भी, यहाँ के किसान 1-1 लाख रुपए के लिए आत्महत्या कर रहे हैं। સામ પિટોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। તો સમાચાર સામે આવી રહ્યા છે। સામ પિટોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ઓવરસીઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના પદ પરથી તેમને રાજીનામું આપ્યું છે। જયરામ રમેશે ટ્વિટર ઉપર માહિતી આપી છે। તો પિટોડાએ સ્વતંત્ર ઈચ્છાથી રાજીનામું આપ્યું છે તેમ જયરામ રમેશે જણાવ્યું। કોંગ્રેસ અધ્યક્ષે રાજીનામું આપ્યું છે। સેમ પિટોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ઓવરસીઝ કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપ્યું છે। તો જયરામ રમેશે સમગ્ર માહિતી આપી। પિટોડાએ સ્વતંત્ર ઈચ્છાથી રાજીનામું આપ્યું છે તેમ જયરામ રમેશે એક્સ ઉપર માહિતી આપતા જણાવ્યું। તો કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે। સેમ પિત્રોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમનગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લા 5 વર્ષથી ઉઠીને 5 ઉદ્યોગપતિની માળા જપતા હતા। જોકે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો અને ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી। અંબાણી અડાણી હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી અડાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે। હવે શહેજાદા જાહેર કરે કે તેમણે અંબાણી અડાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળા નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે, શું ટેમ્પો ભરીને કોંગ્રેસે કાળું નાણું પહોંચ્યું છે, એવો કયો સોદો થયો કે તેમણે રાતોરાત અંબાણી અડાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું।
જરૂર દાળમાં કંઈક કાળું છે. 5 વર્ષ સુધી અંબાણી અડાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અડાણી અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સમય બદલાઈ રહ્યો છે, દોસ્ત દોસ્ત ના રહ્યો. 3 તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. તેમણે પૂર્વી રાજ્યોના લોકોની તુલના ચીન સાથે અને દક્ષિણ ભારતીયોની આફ્રિકા સાથે કરી હતી. કોંગ્રેસ નેતાએ ધ સ્ટેટમેનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતના ઉત્તર પૂર્વના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકાના લોકો જેવા દેખાય છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભીડમાં સભા સંબોધતા સેમ પિત્રોડાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होती है? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होती है? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. તેલંગાણાના વારંગલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વારંગલ મારા અને ભાજપ માટે હંમેશા ખાસ રહેશે. તેમજ શરૂઆતથી જ વારંગલે હંમેશા ભાજપને ટેકો આપ્યો છે. વારંગલમાં સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પ્રહારો કરતા કહ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસની જૂઠાણામાં માસ્ટરી જાણે છે. તેમજ કોંગ્રેસ કેવી રીતે ખોટા વચનોનો પર્યાય છે અને ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે. જ્યારે વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર સનાતનનો દુરુપયોગ કરે છે અને તેલંગાણા ચળવળનો ભાગ બનેલા તમામ લોકોને પેન્શન આપવાનું વચન પણ પૂરું કર્યું નથી. कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था. इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं. क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे. क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं. सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? ઉત્તર પ્રદેશ લખીમપુર ખેરીમાં અમિત શાહે જાહેર રેલીને સંબોધી અને તેમણે જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલા લોકશાહીના પર્વમાં 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પીએમ મોદીએ 190 બેઠકો પાર કરી લીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ આગામી ચોથા તબક્કાની ચૂંટણીમાં 400 બેઠકો તરફ આગળ વધી રહી છે. તેમજ સમાજવાદી પાર્ટી, બીએસપી અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વધુમાં કહ્યું કે પછાત વર્ગના આરક્ષણને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તે કોંગ્રેસ પાર્ટી છે જેણે મુસ્લિમોને 5% અનામત આપી છે. ભાજપ આ ગેરબંધારણીય મુસ્લિમ આરક્ષણ દૂર કરશે અને પછાત વર્ગોને આપશે. कल ही तीसरे चरण का चुनाव हो गया है.
पहला, दूसरा, तीसरा, तीसरे चरण तक का परिणाम जानना है क्या? जोर से बोलो भाई, जानना है? पक्का जानना है? किसी को बताना मत, मैं बताता हूं तो नहीं बताएंगे ना। मोदी जी 190 सीटें पार कर गए हैं, 190 सीटें। ઉત્તર પ્રદેશના હરદોઈમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક જાહેર રેલીને સંબોધતા કહ્યું કે દરેકને અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરેને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ તે સ્વીકાર્યું નહીં, કારણ કે તેઓ તેમની વોટ બેંકથી ડરે છે। वोट बैंक से डरते हैं, वोट बैंक से डरते हैं। उनकी वोट बैंक कौन है हरदोई वालों, मालूम है ना? अरे है या नहीं है? वो भले डरे, हम नहीं डरते हैं। हमने न केवल राम मंदिर, मोदी जी ने काशी विश्वनाथ का कॉरिडोर भी बनाया, जिसको औरंगजेब ने तोड़ा था। भाइयों बहनों, सोमनाथ का मंदिर भी सोने का बन रहा है और हमारे हर श्रद्धा केंद्र को मोदी जी ने पुनर्जीवित करने का काम किया है। ઉત્તર પ્રદેશની બે હાઈ પ્રોફાઇલ બેઠકો અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે। ભલે પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી, પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા સૌથી આગળ છે। પ્રિયંકા ગાંધી વાડરા આજે તોફાની આઉટરીચ અભિયાનની શરૂઆત સાથે 9 નુક્કડ સભાઓ કરવા જઈ રહ્યા છે, જેમાં પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં છેલ્લા 2 દિવસમાં ભુયમ ગેસ્ટ હાઉસમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સાથે મેરેથોન બેઠકો કરી હતી। સાથે તેમણે જણાવ્યું કે હવે તમારા 24 કલાક મારા છે, હું તમને ઠપકો આપીશ, તમને ભગાડીશ, પરંતુ તમારી સાથે મજબૂતીથી ઊભી રહીશ। મારા ઘરના દરવાજા તમારા માટે 24 કલાક માટે ખુલ્લા છે। આ ચૂંટણી બંધારણને બચાવવા માટે છે। ભાજપ તમારી પાસેથી અનામતનો લાભ છીનવવા માંગે છે। અમેઠીમાં પણ કોંગ્રેસ સામે મોટો પડકાર છે। એક સમયે આ બેઠકનું પ્રતિનિધિત્વ સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ કર્યું હતું। આ પહેલા રાહુલ ગાંધી આ બેઠક પર સતત 3 વખત જીત્યા હતા। આ વખતે પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી મેદાનમાં છે। કોંગ્રેસે અહીંથી કેએલ શર્માને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। જો કે ઉમેદવાર જાહેર કરવાના ઘણા સમય પહેલાથી જ પાર્ટી અહીં મોટા પાયે પ્રચાર કરી રહી છે। કેન્દ્રીય મંત્રી અને અમેઠીના બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈન પર આકરા પ્રહારો કર્યા હતા। સ્મૃતિ ઈરાનીએ ચૌધરી ફવાદ હુસૈન પર આકરા પ્રહારો કરતા કહ્યું તેઓ પાકિસ્તાનને સંભાળી શક્યા ન હતા, પરંતુ અમેઠીને લઈને ચિંતિત છે। અત્યાર સુધી હું કોંગ્રેસના નેતાઓ સામે ચૂંટણી લડતી હતી, પરંતુ હવે પાકિસ્તાનના એક નેતાએ કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને હરાવવી જોઈએ। હું કહેવા માંગુ છું કે આ અમેઠી છે જ્યાં પીએમ મોદીએ AK-203 રાઇફલની ફેક્ટરી બનાવી છે। આ રાઇફલનો ઉપયોગ સરહદો પર પાકિસ્તાની આતંકવાદીઓને મારવા માટે કરવામાં આવે છે। આ પછી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે, પરંતુ રાહુલ ગાંધીને વિદેશમાં સમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે જો ઇન્ડિયા એલાયન્સ સત્તામાં આવશે તો તે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી દેશે અને ત્યાં મસ્જિદ બનાવશે। લોકસભા ચૂંટણી ટાણે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદ સામે મોટી કાર્યવાહી કરી। માયાવતીએ આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પદ પરથી પણ હટાવી દીધા છે। જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા। લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ તેમનો આ નિર્ણય પાછો ખેંચી લેતા કહ્યું કે આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેને બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવેદનોથી માયાવતી નારાજ છે। આકાશ આનંદની આ ભાષા શૈલી, તેમની રાજનીતિ કરવાની સ્ટાઇલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા। એવું પણ માનવામાં આવે છે કે પાર્ટીની અંદર એક મોટો વર્ગ
આકાશ આનંદના નિવેદનોથી નારાજ છે. થોડા દિવસો પહેલા તેમણે સીતાપુરમાં ભાજપ સરકારને આતંકની સરકાર ગણાવી હતી અને જેના પછી આકાશ આનંદ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આ સિવાય 2-3 જગ્યાએ નિવેદન આપતી વખતે આકાશ એટલો ઉશ્કેરાઈ ગયા કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા. તેમના બેફામ નિવેદનોની પણ ઘણી ટીકા થઈ રહી હતી અને જેમાં જૂતા ફેંકીને મારવાનું મન થાય છે જેવા નિવેદનો પણ સામેલ છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં મોટા ફેરબદલનું કારણ શું છે. કર્ણાટકમાં પોલીસે જેપી નડ્ડા અને અમિત માલવિયા સામે સમન્સ મોકલ્યું હતું તો 7 દિવસમાં જવાબ આપવા પણ કહેવાયું. કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા એક્સ પર વાંધાજનક પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. SC/ST સમુદાય વિરુદ્ધ ભાજપ કર્ણાટક દ્વારા કથિત રીતે પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈને સમન્સ મોકલાયા છે અને બંને નેતાઓને 7 દિવસમાં બેંગલુરુના હાઈગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું પણ કહેવાયું છે. નેતાઓ વિરુદ્ધ રમેશ બાબુ નામના વ્યક્તિએ 5 મેના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કર્ણાટકમાં અશ્લીલ વિડીયો સ્કેન્ડલ સાથે પૂર્વ સીએમનું નામ જોડાયું છે અને તેવામાં જ ડીકે શિવકુમારે HD કુમારસ્વામીને રેવન્નાની વાર્તાના મુખ્ય નિર્દેશક નિર્માતા કહ્યા હતા. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે તેઓ બ્લેકમેલિંગના રાજા છે અને પેનડ્રાઈવ વિશે જાણતા હતા. રેવન્નાનું નામ આવતા જ તેના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. આ સમગ્ર મામલે પ્રજ્વલના પિતા HD રેવન્નાની કર્ણાટક SITએ ધરપકડ પણ કરી લીધી છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના વકીલ શ્રીકાંત પ્રસાદને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેણે કેજરીવાલની ઓફિસ જેલમાં જ બનાવવા અને સુવિધાઓ પૂરી પાડવા અંગે માંગ કરી હતી જેથી તેઓ જેલમાંથી તેમના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને અસરકારક રીતે નિયંત્રિત પણ કરી શકે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ માંગણી યોગ્ય નથી. વકીલે વિરુદ્ધમાં સમાચારો આપતા મીડિયાને રોકવાની પણ માંગ કરી હતી. કોર્ટે તેના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આપણે પ્રેસ અથવા રાજકીય હરીફોને કેવી રીતે ચૂપ કરી શકીએ. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની સરકારની ઝાટકણી કાઢી હતી. વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે 25,000 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. જોકે આ સમયે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને વેધક સવાલ કર્યા હતા. આમ છતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે શિક્ષકોની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. સાથે જ હવે હાઈકોર્ટના નિર્દેશ મુજબ CBI તપાસ ચાલુ રહેશે. આ કેસની વધુ સુનાવણી 16 જુલાઈએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસનો તાત્કાલિક ઉકેલ ન્યાયના હિતમાં હશે. જો કે ગેરકાયદે નિમણૂક મેળવનારાએ પગાર પાછો કરવાનો રહેશે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડની બેન્ચે બંગાળ સરકારને સવાલ કર્યો હતો કે નિમણૂક પ્રક્રિયા સામે જ સવાલો ઉઠી રહ્યા હતા. આ પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી હતી ત્યારે વધારાના પદ પર ભરતી શા માટે કરવામાં આવી? વધારાના પદ પર નિમણૂકો કરવામાં આવી એટલું જ નહીં, વેઇટિંગ લિસ્ટમાં જે ઉમેદવારો હતા તેમની પણ નિમણૂક કરી દેવાઈ હતી. તો બંગાળ સરકારના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે આ કેસમાં હકીકતમાં તો CBIએ પણ નથી કહ્યું કે 25,000 શિક્ષકોની નિમણૂક ગેરકાયદે છે. શિક્ષક વિદ્યાર્થીઓની સરેરાશથી બધી જ ગડબડ ઊભી થઈ છે. સ્કૂલ એવા આયોગની ઝાટકણી કાઢતા બેન્ચે સવાલ કર્યો કે આટલા સંવેદનશીલ કિસ્સામાં ટેન્ડર કેમ જાહેર કરવામાં આવ્યું? મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે ભરતી પરીક્ષા સંબંધિત નકલોનો નાશ કેમ કરવામાં આવ્યો છે? OMR સીટ અને આન્સર સીટ્સનું શું થયું? આ અંગે વકીલે કહ્યું કે આ નકલો તો હવે મળી શકે તેમ નથી. ત્યારે CJIએ કહ્યું કે આવું કેવી રીતે થઈ શકે? ઝારખંડના રાંચીમાં હવામાનમાં પલટો આવતા અમુક વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. રાંચીની ઘણી જગ્યાએ ગાજવીજ અને કરા સાથે અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં 7 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ઝારખંડમાં ભારે પવન અને વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તોફાન શરૂ થયા બાદ સલામતીના કારણોસર શહેરના 160 થી 11 kV ફીડરમાંથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાંચીના અડધા ભાગમાં લગભગ 2 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે હવે રસીનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. એસ્ટ્રાઝેનેકા દાવો કરે છે કે આ અસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વ્યાપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. આવી સ્થિતિમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. કેરળ રાજ્યમાં વેસ્ટ નાઇલ ફીવર ફેલાઈ રહ્યો છે. રાજ્યના ત્રિશુર, મલ્લપુરમ અને કોઝિકોડ જિલ્લામાંથી પશ્ચિમ નાઇલ ફીવરના કેસ નોંધાયા છે. તો રાજ્યમાં વાયરલ ચેપના કેસ નોંધાયા છે અને તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તાવ અથવા વેસ્ટ નાઇલ ચેપના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ. નાઇલ ફીવર એ એક ગંભીર પ્રકારનો તાવ છે. વેસ્ટ નાઇલ તાવ ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. જો તાવની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. ચારધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા 10 મેથી શરૂ થવા જઈ રહી છે. આ તીર્થયાત્રા યમુનોત્રીથી શરૂ થશે, પછી ગંગોત્રી, પછી કેદારનાથ અને પછી બદ્રીનાથમાં સમાપ્ત થશે. કેદારનાથ ધામ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 10મી મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી કહે છે કે અમે છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છીએ. આજે મેં દહેરાદૂનમાં અધિકારીઓ, પ્રતિનિધિઓ સાથે વાત કરી છે. જે વ્યવસ્થા કરવાની જરૂર છે તે બનાવવામાં આવ્યું છે. यहाँ भी इस बार चूंकि बाबा केदार की यात्रा पिछले वर्ष की तुलना में इस वर्ष और ज्यादा होने की जो संभावना है या जो भी आकलन आ रहे हैं तो अच्छी होनी चाहिए. उसके निमित्त यहाँ पर जिला प्रशासन ने भी बहुत सारे काम किए हैं. साफ सफाई की अच्छी व्यवस्था की है, रास्तों के लिए अच्छा काम किया है. यहाँ के जो पुराने पुल हैं उन पुलों का सौंदर्यीकरण भी किया है, कहीं पर पेंट इत्यादि करके अच्छा उसको नवनिर्माण और एक अच्छा रूप देने का काम हुआ है. यहाँ पर टॉयलेट्स बनाए गए हैं. यात्रा सिस्टमेटिक रूप से चले, यहाँ का कंट्रोल रूम यहाँ पर स्थापित किया गया है. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 લોકસભા સીટો પર 64.58% મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં સૌથી વધુ મતદાન આસામમાં 81.71% થયું હતું અને તે જ સમયે બંગાળમાં 76.52% મતદાન થયું હતું. સૌથી ઓછું 57.34% મતદાન ઉત્તર પ્રદેશમાં થયું હતું. પહેલા અને બીજા તબક્કામાં 66.14% અને 66.71% મતદાન થયું હતું. પહેલા બે તબક્કામાં 543 માંથી 189 સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો ઉપર મતદાન થયું હતું. આવી સ્થિતિમાં લગભગ અડધી બેઠકો ઉપર મતદાન થયું છે, જ્યારે આગામી 4 તબક્કા માટે મતદાન 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ થશે અને 4 જૂને મતગણતરી થશે. ભારત અને કેનેડા વચ્ચે સતત સંબંધો વણસી રહ્યા છે. ભારતે કેનેડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે હિંસાનો ઉત્સવ મનાવી રહી છે અને તેનું મહામંડન કરવાની ખુલ્લી છૂટ આપી રહી છે. તો પરેડ દરમિયાન ભારત વિરોધી નારેબાજી પર કેન્દ્ર સરકાર ભડકી છે. કેન્દ્ર સરકારે ટ્રુડો સરકારને આહવાન કર્યું છે કે તેઓ ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં ન ઘૂસવા દે. કેનેડાના ઓન્ટારિયો માલ્ટનમાં ખાલિસ્તાન સમર્થકોની રવિવારની પરેડ બાદ મંગળવારે ભારત સરકારે પોતાનો સખત વિરોધ નોંધાવતા કહ્યું કે નગર કીર્તન પરેડે ખૂબ જ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ સાથે જ ટ્રુડો સરકારને કહ્યું કે ગુનાહિત અને અલગતાવાદી તત્વોને કેનેડામાં રાજકીય આશ્રય અને સુરક્ષિત આશ્રય આપવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત હજુ પણ કેનેડામાં પોતાના ડિપ્લોમેટિક પ્રતિનિધિઓની સુરક્ષા અંગે ચિંતિત છે. ભારત કેનેડા પર એ અપેક્ષા રાખે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે તેઓ પોતાની જવાબદારીઓ ડર્યા વિના નિભાવી શકશે. તેમણે કહ્યું કે અમે વારંવાર કેનેડાના કટ્ટરપંથી તત્વોના પ્રદર્શનોમાં હિંસાની તસવીરો દેખાડવા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ પોતાની શોભાયાત્રામાં આપણા પૂર્વ વડાપ્રધાનની હત્યાની ઝાંખી સજાવે છે. ગત વર્ષે પણ એક શોભાયાત્રામાં તેમણે આવું જ કર્યું હતું.
હિંસાનો ઉત્સવ અને તેનું મહામંડન કરવું કોઈ પણ સભ્ય સમાજનો હિસ્સો ન હોઈ શકે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.